નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂર્ણ થયા બાદ આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેને લઈને આણંદ જિલ્લામાં 15 લાખ ઉપરાંત મતદારો નોંધાયા છે. ભારતના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર 4 નવેમ્બર 2025 થી શરૂ થયેલી સુધારણા ઝુંબેશના અંતે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર R.S. દેસાઈએ આખરી મતદાર યાદીના આંકડા જાહેર કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર R.S. દેસાઈએ જણાવ્યું હતું કે એસઆર ઝુંબેશ દરમિયાન વિવિધ તબક્કાવાર કામગીરી બાદ 19,606 નવા મતદારો ઉમેરાયા છે, જ્યારે 10,966 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે એસઆરની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી એ 4/11/2025થી શરૂ કરવામાં આવી હતી. એમાં આજના જે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ સાથે 17/2/26ના રોજ આજે એસઆરની પ્રોસેસ જે છે એ પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આ જે પ્રોસેસ છે એમાં આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ 7 ઈઆરઓ હતા જેણે મતદાર યાદીની પ્રોસેસ સાથે જોડાયેલા હતા. લગભગ 35થી વધુ એઈઆરઓ એટલે કે મદદનીશ મતદાર નોંધણી અધિકારી આમાં જોડાયેલા હતા. 1997 જેટલા બીએલઓ અને 2000 જેટલા અન્ય સહાયકો આખી પ્રોસેસમાં જોડાયેલા હતા. આણંદ જિલ્લાની અંદર વાત કરીએ તો 18,12,000 જેટલા મતદારો અગાઉ નોંધાયેલા હતા. બીએલઓ દ્વારા તમામ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આજે સંપર્ક કરવામાં આવતા લગભગ હક દાવા સંબંધી 21,512 જેટલા આપણને ફોર્મ્સ મળ્યા હતા. વાંધા અરજી રજૂ કરવા બાદ 40,610 જેટલા ફોર્મ મળ્યા હતા. 2,82,600 જેટલા મતદારોને નોટિસ કાઢી અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને પાત્રતા ધરાવતા એ પૈકીમાં પાત્રતા ધરાવતા 2,71,601 મતદારોને આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 27/10/25થી આણંદ જિલ્લામાં જ્યારે 18,12,327 જેટલા મતદારો હતા એની સામે 2,31,780 જેટલા ફોર્મ પરત ન આવતા હવે આણંદની અંદર ટોટલ હક દાવા સંબંધી ફોર્મ્સને બધી ગણતરી કરીએ તો 15,89,187 મતદારો આખરી મતદાર યાદીમાં ફાઇનલ થયા છે. આ મુજબની આખરી મતદાર યાદી આજરોજ પ્રસિદ્ધ થશે અને એસઆઈની કામગીરી આપણી આજે પૂર્ણ જાહેર કરવામાં આવશે. લોકોને બીજી પણ મારી એક અપીલ છે કે હજી પણ જો કોઈને એવું લાગતું હોય કે કોઈના નામ રહી ગયું છે અથવા નામ નથી અથવા પોતે પોતાનું નામ એડ કરવા માંગતા હોય તો પોતાના બીએલઓ મારફત ફોર્મ નંબર 6 ભરી અને સબમિટ કરાવશે તો એ નામ પણ એમાં સમાવેશ થઈ શકશે. એટલે આપણા મીડિયાના મિત્રો મારફતે લોકોમાં પણ આ બાબતે મેસેજ જાય, જાગૃતિ આવે અને જે લોકોના બાકી નામ રહી ગયા છે મતદાર યાદીમાં એ લોકો પણ પોતાના નામ એડ કરાવે એવી મારી અપીલ છે. અને મીડિયાના મિત્રોનો પણ આઈએસઆરની સંપૂર્ણ કામગીરી દરમિયાન જે સહકાર મળ્યો એના માટે પણ જિલ્લા વહીવટીતંત્ર આપ સૌનો આભાર માને છે. અને અમારા અહીંયા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને એમની ટીમ દ્વારા પણ સતત આ બાબતે કામગીરી કરી અને આખી શાંતિપૂર્વક રીતે અને સારી રીતે આપણી એસઆઈની કામગીરી આણંદ જિલ્લામાં પૂરી કરી છે. થેન્ક યુ. અત્રે નોંધ્ય છે કે નાગરિકો પોતાનું નામ મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા ઓનલાઈન વેબસાઇટ પર ચકાસી શકે છે. જે લાયક મતદારોના નામ પુરાવાના અભાવે યાદીમાં ન હોય તેઓ ફોર્મ 6 ભરીને ફરી નામ નોંધાવી શકે છે. કેમેરામેન દિનેશ પટેલની સાથે હિરેન્શર, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.